એ તમને કહવા છોકરો તો જો કેવા હાસવે ને કેટલું ધ્યાન રાખે કા આપણું ને બાઈએ કેવી ગુણવાન રૂપાળી ને કેવી સંસ્કારી છે કેવું ધ્યાન રાખ્યું આપણું હું તો શું કહે હવે તો અહીંયા જ રોકાઈ જાઉં આપણે અહીંયા જ ધામા નાખીએ કા પણ હું ક્યાં તને ના પાડું ઓલી ખબર ને મારા મોટા બાપાની છોકરી ન્યા ગયા તા કંકુડી ન્યા તી 20 દી તો માન કાઢ્યા કેમ કાઢ્યા ઈ તમારું મન જાણે હો તમને ખબર પણ તું બોલવામાં ને હેરખું ધ્યાન રાખીને સેલે ધોકો લઈને જોડ્યા તા ખબર છે ને કે ભૂલી ગઈ તી હું કહું આઈ તો આ જરીક માપ મારી હું પણ હું આઈ 400 મહિના કાઢી નાખીએ કા ને જો લાકડી લઈને મારવા દોડે તોય મહેમાનને દોડે બીજા કોઈને થોડું મારવા દોડે હાસી વાત ને માતા મોટા બાપાની છોકરીને એવું કર્યું તું ન્યા ધોકો લઈને વાહે દોડ્યા તા અહીં દોડશે તો વયા જા હું બીજું તો શું કરું વાત ને એ તમે મુગા રવની હવે આઈ કઈ હું નત થવાનું છોકરો આપણો છે એટલે કઈ એકય વાતની ચિંતા નહીં કરવાની તમારે સમજી ગયા એ બટા ખાવાનું થઈ ગયું કે એ ફૂઈ બને જ છે ખાવાનું હો શ્રીખંડ ને પૂરી ને કેરીનો રસ ને ભરેલા મરચાં ને ખાવાની મોજ પડી જાહે કે નહીં ઈ વાત તારી હાસી હો એટલે તો મેં કેરીનો રસ બનાવડાવ્યો કે તમારે હાલે ને મારે હાલે હો ઓ બટા બની ગયું જમવાનું એ આ ફુવા બની ગયું જમવાનું આવતા રહો ભાઈ બેસી જાવ રસોડામાં આ વો તો જો તમને ઝપાટો બોલાવી દીધો એટલું બધી તી તરત રાંધી નાખ્યું લે ભાઈ ને આપડી હોય તો ખાલી શાક ને રોટલો કરવો હોય તો આખો દી પાડે હા ભૂખા મારી નાખે બેહાડીને હા એટલે જ મને અહીંયા ગમતું નત આપણે ઘેર આ વો છે પણ જમવાનું બહુ સારું બનાવે કેવું મસ્તનું બનાવે ને એનો સ્વાદ ઓહો બહુ જોરદાર હો હા ઓ સોનલ જમાવટ પડી ગઈ કે જલસો પડી ગયો તારે વો તો છે પણ વો સોખી અનપૂર્ણા છે બાકી ને હાથની મીઠાઈ ઓહો હો આ તો હું તમને ખાલી 4-5 મહિનાનું કહેતી હતી પણ મારે તો વરો સુધી જવાનો વિચાર નથી હો અહીંયા જ પડ્યું રહેવું કા હારું જેમ તું કે એમ તારું મન હોય એમ કરશું બીજું હું આપણો છોકરો કેવો ભત્રીજો હાસવે કાને બહુ અને બહુ બિસાડી બહુ હારી છે હો બહુ સંસ્કારી આપણી વહુએ તો કોઈ દી ટાણે રોટલો કરીને કે રાંધીને ખવરાવ્યું ની ગામત્રામાં જ પડી હોય આપણે ગામત્રામાં ને ઈ ગામત્રામાં શું કરવું હા ઈને રીતે કરે ને આપણે આપણી રીતે કરીએ બીજું હું આપણે જન્મ જ મહેમાન ગતિ કરવા લીધો છે કાઈ એ ફુવા આલ્યો માવો લઈ આવ્યો બે કટકા ખાઈ લઉં વાહ દીકરા આ તે સારું કામ કર્યું હો એ બે કટકા ખાઈને પાછો આપો ફુવા આ સોરા રેવા દે ની પાછો હું આપે આગળી ઉઠીને ખાવો જ જોહે પાછો રેવા દે માર પાસે આ ફાકી મારા હાટુ લઈ આવ્યો તો હું ફુવાને હાલ સોરીને બે કટકા ખવરાવી આવું તો હું હરવો ફુવાએ તો આખો રાખી લીધો લે હું કેવું માર આ મહેમાન છે કે માથા કોઈટ હાલ સોનલ હવે થોડીક વાર લંબાવીએ ખાઈ પી લીધું તી લે આ લોકો તો જો ખાઈ ખદડીને કઈ કામ ધંધો ન થઈ ગયા લે બસ કઈ કામ તો કરવું નહીં ને હું તો રહેવું ને આમ કે અમે મહેમાન છે કે મહેમાન હોય તો કેટલા દી 5 દી કઈ મહિનો દી હોય આયા આવો તો તમે આયા આવો તો હું કી કહું તમને કહું આ લોકો હવે કઈ જાહે આવા મહેમાન હોય કઈ આવા જોવ તો ખરી કઈ કામ ધંધો નહીં ખાઈ પી ના હુઈ જાઉં બસ ઈ જ આવડે બીજું તો કઈ આવડતું જ નથી અને મહેમાન કહેવાય એ હવે 5 દી રોકાણ અને 5 દી ભલે કાઢ નાખે ગમે એમ કરીને માર બાપની બેન છે મારી ફૂઈ હવે ના કેમ પાડવું ને કઢાઈ થોડા કઈ હવે ભલે બે દીક રોકાઈમાં તારું હું વયું જાય ગોરા હા હું તમને કહું આ એટલા દીથી મને એટલી હેરાન કરે ને આ બધાને રાંધીને ખવરાવું ને એના ઓર્ડર સહન કરવાની હવે મારામાં તાકાત નત હું તમને કહી દઉં તમારામાં હોય ને તો રહો હું વઈ જાઉં ઘરની બહાર તો તમે આ બેને હાસવો હું જાઉં બહાર અરે હું હવે કંટાળ્યો જો મારા હાટુ ફાકી લઈ આવ્યો તો ફુવાન બે કટકા ખાવા આપી મતે ને આખી ફાકી રાખી લીધી એટલે પછી ખાવા થાહે હું કેવું હવે મારે હું એમ કહું કે મહેમાન નથી માવઠા છે માવઠા હવે ઈ તો મને ખબર છે પણ મોયે સડીને કેમ ના પાડવી એને આ તો મને ભૂંડો લગાડે ઈ વિશે આ મારી ફૂઈ હામેન એ હું કઈ ના ફૂઈને ફૂવા મંડી પડ્યા આ બેને કાઢો ની આઈથી મારી યાર ખોટા બાયધા વગર અને કાઢો નક મારી પાસે રોજ ખાવાના નવા મેન્યુ લખાવે રાખશે ને હું બનાવી રાખું ને નવું કાયમ બનાવીને આપણે બે ભૂખ ભેગી ના થઈ જાઉં તમને તો ખબર પડે કે નત પડતી કઈ મને મેન્યુ લખાઈ દીધું તાર ફૂઈ હાટુ મીઠું પાન લેતો આવી છે લે હું તો એમ કહું કે ગળધી નહીં પાન ખાવું લે જાતી જિંદગી હું કરું આને છે ને આમ બાધે કઢાઈ ની હવે કી બુદ્ધિ લગાડીને આને કી પ્લાન કરીને કાઢવા જોહે આ તો હરપનો રાફડો ન હોય ની જેમ રાફડો જમાવીને તારે બેહી ગયા જવાનું નામ જ નથી લેતા એ છે ને ઈ તો તમારે જ કહેવાનું હોય હું થોડી બોલું કઈ હવે બાધે કઈ ભેગું નહીં થાય હું કહું ને એમ તું કરતી જજે સમજી ગઈ એ હું કહું જો હું ફૂઈ પાસે જાઉં ને તો તારે મારી વાહે રડતું આવવાનું ઓલું કોક મરી ગયું હોય ન લકારો ડેકારો કરે ઓ ઈ પછી ફૂઈ ઉઠીને પૂછે ને કે કેમ રડતી આવી તો તારે કહેવાનું કે માર ગળટી દાદીમાં મરી ગયા ને તે અમારે તો અહીંયા 10 દી સુધી જાવું જ પડશે એના વગર તો આવશે જ નહીં હા મરી ગયું ઈ હાસી વાત મરી ગયું હોય એટલે પછી તો નાનો પાડી હોગે આપણે ત્યાં જઈએ તો પછી વાહુ વાહી એ નીકળી જાહે કાઈ
ઈ હાસી વાત હો. હા લગન પ્રસંગનું કીએ ને તો એમ કે બેબીના છે ને હવે તમે બેબી જઈ આવો ને અમે રોકાવું તો મહાણાનું કીએ દો બારડીનું તો પછી વયા જ જાય ને બાધીએ ને તો હગા જ રે ખોટું નકામું થાય. હવે છે ને આવું કઈ કરી પ્લેન ને હવે ઈ ઘોને બહાર કાઢીએ ને ઘેરથી જાય ને એટલે મારે એક નારિયેળ લઈને સીધું બસ સ્ટેન્ડ માં નાખી આવું. લીંબુ નારિયેળ ને એવું બધું લઈ ને ઉંબરેથી ઉતારીને આખું નાખી આવું. હાસી વાત છે આપણે બે તેડીને છે બસ સ્ટેન્ડ સુધી મૂકી આવીશું કા. એ હારું તો હું ફૂઈ પાસે જાઉં તો આગળ વાહે આવજો. અને કેવા એટલું રડી તો હજી ઉઠ્યા નહીં લે. આ કોણ રડે? એ આને હું થયો એ ગગા જોતો આ વહુ કા રડે? મરી ગયા તે કઈ નથી કીધું ને? એ ના ફૂઈ હું થોડો કઈ કહું. એ તું રડ્યા વગર મોઢેથી વાત કર. હું થયું? એ મારા ગલઢી દાદીના દાદી મરી ગયા. એ છે ને હું નહીં જાઉં તો એનું મોઢું જોવા નહીં મળે એટલે જાઉં તો જોહે તમને કહું હાલો ની. લે કયા ઓફ થઈ ગયા? એ હમણાં જ ફોન આવ્યો તો અમાર ઘેરથી 200 વર્ષના હતા. એ ફૂઈ અમારે અહીંયા બારડી રોકાવું જ જોહે બધુંય પતાવીને જ અમે આવીશું હો. એ છે ને દો બારડીની પાછો માઈથમ ને બધુંય કરીને આવજો બધુંય પતાવીને આવજો. આ ઘરની કોઈ ઉપાડી ન કરતા ઘર હવેથી મારું જેમ તમે હાઈશું તું ઈથી અસલ હાસવી હું ઈ ભાઈ અમે વઈ જાઉં તોય તમે આઈ રોકા હો. હા તી તમે જાહો જ નહીં પણ ફૂઈ હું એમ કહું કે તમારે ઘેર તમારે કઈ કામ જ નથી નહીં અને તમે આયા જ રહેવાના હે. હા એ છે ને તો તમે આઈ રોકાવ ને અમે બે માણો ઘર મૂકીને ભાગીએ. એ હારું તો જાવ. એ મજા જ પડી ગઈ તમને હું કહું ઘર ધણી ગયા ને મહેમાન રોકાઈ ગયા આવા જ જોઈએ ઘર ધણી કા. એ તારીના જલસા ખાઈ પીને મજો હુઈ જાવ તમે નિરાંતે. જ્યાં જાવ ત્યાં હોહરમાં મૂરિયા ઉખેડી નાખું હું કોણ સોનકી. હાસી વાત છે સોનલ હું તને નો વર્તું કામ એટલા વરહ કાઢી નાખ્યા તારા ભેગા. અડધા તો તે મારે મૂરિયા ઉખેડી નાખ્યા પક્કીને કેવા જાઉં હાલે હવે બીજું હું. જો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.